રોકાણકાર મિત્રો, થેન્ક યુ વેરી મચ અમને આટલો સારો રિસ્પોન્સ આપવા માટે. અમે જોઈ રહ્યા છીએ કે તમને આગળના વિડીયોઝ ઘણા પસંદ આવી રહ્યા છે, ઘણા બધા લોકો ફોલો કરી રહ્યા છે, લાઇક્સ કરી રહ્યા છે. આપણે એક આ સરસ મજાની ફાઇનાન્શિયલ રૂલ્સની એક સિરીઝ ચાલુ કરી છે. એમાં આપણે આગળ ઘણા બધા વિડીયોઝ પોસ્ટ કર્યા છે. આ જ સિરીઝમાં આજે આપણે એક નવા રૂલ વિશેની વાત કરીશું. આ રૂલ છે કોસ્ટ ઓફ ડિલે ઇન એસઆઈપી. આપણે આપણી રોજબરોજની જિંદગીમાં બહુ જ પ્રોકાસ્ટિનેશન કરતા હોઈએ છીએ. મતલબ આપણે જે કામ આજે કરવાનું છે એ આપણે કાલ પર છોડીએ છીએ. કાલનું કામ 10 દિવસ પછી કરીશું. હવે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આજે આપણે ભૂલી જઈએ છીએ એ કેટલી કોસ્ટલી મિસ્ટેક થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક 25,000 રૂપિયાની એસઆઈપી આજે ચાલુ કરીએ છીએ અને મને 15% વળતર મળી રહ્યું છે અને આ એસઆઈપી આપણે આવનારા 15 વર્ષમાં કરીએ છીએ. લગભગ મારી એસઆઈપીની વેલ્યુ 1,34,00,000 રૂપિયા છે. જો હું 5 વર્ષ પછી ચાલુ કરું તો જે મને 1,34,00,000 રૂપિયા મળવાના હતા એની જગ્યાએ ફક્ત ને ફક્ત 60 લાખ રૂપિયા મળશે. તમે જુઓ, લગભગ 74 લાખ રૂપિયા ઓછા મળશે. મેં ભૂલ શું કરી? ફક્ત 5 વર્ષ મોડી એસઆઈપી ચાલુ કરી. તમે જુઓ, 5 વર્ષ મોડી એસઆઈપી ચાલુ કરવાથી મારું 74 લાખ રૂપિયા મારી વેલ્યુ ઓછી થઈ ગઈ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા જ કોઈક નવા ફાઇનાન્શિયલ રૂલ વિશે ડિસ્કસ કરશું. આવા સરસ મજાના વિડીયોઝ જોવા માટે આજે જ અમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને ફોલો કરો અને તમારે કોઈ બી માહિતી જોઈતી હોય, કોઈ બી રોકાણનું કન્ફ્યુઝન હોય તો આજે જ અમારો સંપર્ક કરો. થેન્ક યુ.